આગામી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મોટી ખબર છે। માણાવદરના અરવિંદ લાડાણીના લેટર બોમ્બથી હવે પ્રદેશ સતર્ક છે। અન્ય મત વિસ્તારમાં ભાજપના નિષ્ક્રિય અસંતુષ્ટ નેતાઓની વિગતો માંગવામાં આવી છે। અરવિંદ લાડાણીએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખ્યો હતો અને પત્રમાં જવાહર ચાવડાના પરિવાર પર પક્ષ વિરોધી પ્રવૃત્તિનો આક્ષેપ લગાવવામાં આવ્યો। પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા બેઠક પર પણ પક્ષ વિરોધી કાર્ય થયાના સંકેત આપવામાં આવ્યા। તો સુરેન્દ્રનગર, જામનગર અને ભરૂચ બેઠક પર પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ થયાના સંકેત આપવામાં આવ્યા છે। એટલું જ નહીં, રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પણ આવું એક જૂથ સક્રિય હોવાની વાત કહેવામાં આવી હતી અને તેની યાદી અગાઉ પણ મંગાવવામાં આવી હતી। 4 જૂને પરિણામ બાદ ભાજપ શિસ્તનો કોરડો વીંઝશે તેવા સંકેત અત્યારે વર્તાઈ રહ્યા છે। તો 4 જૂને પરિણામની રાહ જોવામાં આવી રહી છે। જે પણ લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેમની સામે શિસ્ત ભંગની અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે તેવી હાલ અત્યારે ચર્ચા થઈ રહી છે। માણાવદરના અરવિંદ લાડાણીના લેટર બોમ્બથી હવે પ્રદેશ ભાજપ સતર્ક બન્યું છે। અમારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, અહીં હવે ભાજપમાં જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, ખાસ કરીને જે અરવિંદ લાડાણીનો પણ લેટર બોમ્બ હતો, કેટલા નિષ્ક્રિય અને અસંતુષ્ટ કાર્યકરો છે જે ડેમેજ કરી શકે છે તેમની વિગતો મંગાવવામાં આવી છે। શું લાગી રહ્યું છે કે 4 જૂન બાદ કોણ કોણ આ જે કાર્યવાહી છે તેનો ભોગ બની શકે છે? અમિતા, કહી શકાય કે ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીનો જયારે મામલો છે, મતદાન થઈ ગયું છે। 4 જૂન પરિણામની રાહ જોવાય છે। તે પહેલા માણાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ અને એના જે ભાજપના કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અરવિંદ લાડાણીના લેટર બોમ્બથી પ્રદેશ ભાજપ સતર્ક થઈ ગયું છે। અન્ય વિસ્તારમાં કોઈ ભાજપમાં નિષ્ક્રિય કે અસંતુષ્ટ નેતાઓની વિગતો માંગવામાં આવી છે। અરવિંદ લાડાણીએ જે સી આર પાટીલને પત્ર લખ્યો છે એમાં જવાહર ચાવડાના પરિવાર પર પક્ષ વિરોધી પ્રવૃત્તિનો આક્ષેપ કર્યો છે અને ગુજરાતમાં આ રીતે જોઈએ તો સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, જામનગર, સાબરકાંઠા અને ભરૂચ બેઠકમાં પક્ષ વિરોધી કાર્ય થયું હોય તેવા સંકેત મળતા આ પહેલા રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે જે વિવાદ થયો હતો એમાં પણ ભાજપનું એક જૂથ સક્રિય હતું, તેની યાદી તો અગાઉ મંગાવાઈ જ છે। પરંતુ હવે જયારે અરવિંદ લાડાણીના લેટર બોમ્બ પછી કમલમમાંથી વિગતો મંગાવાઈ રહી છે અને 4 જૂન પરિણામ બાદ સૌરાષ્ટ્ર કહે કે ગુજરાત કહે પણ ભાજપમાં શિસ્તનો મોટો કોરડો વીંજાય તેવા સંકેતો મળી રહ્યા છે અને મોટા એક્શન લેવાશે તેવું દેખાઈ રહ્યું છે। જી, હવે ભાજપ એવા તમામ લોકોની સામે આ શિસ્તનો કોરડો વીંજી શકે છે કે જેઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને લોકસભાની ચૂંટણીમાં તેમણે મોટું નુકસાન પહોંચાડ્યું છે પક્ષને તેવી સાબિતી મળી જાય તો